સૌને તમે રવિવારની સવારમાં સૌ અહીંયા આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એનો એક આનંદ છે. હલો. મારું બધા જે પુસ્તકો છે એમાં મારું પુસ્તક જરા આડું મૂક્યું છે, પણ હું વાત બને એટલી સીધી કરવાનો પ્રયત્ન કરીશ. ગાંધીજીની વાત હોય એટલે જરા સમજવાની અઘરી તો હોય, પણ બને એટલી સરળતાથી તમે સમજી શકો એ રીતે મૂકવાનો પ્રયત્ન કરીશ. મનુદાદાની વાત કરીએ તો આપણે ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો આઝાદી તો મળી, પણ એના પછીના સમયમાં નાગરિક ઘડતરનું, જેને ગાંધીજી અથવા ગાંધી વિચારમાં માનનારા ઘણા બધા લોક જેને કહીએ છે, જેની વાત સવારે પણ થઈ કે અહીંયા આવીને કામ શું કામ કર્યું, આ વિસ્તારમાં કામ શું કામ કર્યું, કારણ કે આ વિસ્તારના લોક સાથે એમને જોડાવું હતું. તો એ લોકને કેળવવાનું કામ અલગ અલગ રીતે ગુજરાતમાં અને આખા દેશમાં થયું. એટલે એક જે જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, આપણે જેને રાજકીય શું કહેવાય, ગાંધી વિચારનું એક રાજકીય પાસું અથવા રાજકીય રીતે એને કેવી રીતે અમલ કરવો એના તરફ ગયા. તો બીજી તરફ મનુદાદાથી લઈ ઉમાશંકર, ઘણા બધા નામ આપણે લઈ શકીએ કે જેમણે લોક સાથે કામ પાર પાડી અને લોકોને કેળવવાનું, નાગરિક બનાવવાનું કામ એ જીવ્યા ત્યાં સુધી બહુ અસરકારક રીતે કર્યું. અને એમાંથી મનુદાદાના ઘણા બધા ભાષણોમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. એવી જ રીતના આ અમૃતવલ્લીનું પુસ્તક છે. અમૃત એટલે આપણને ખબર છે શું અમૃત એટલે, પાછળથી કોઈ કહેશે અમૃત એટલે શું? એકબીજાના મોઢા ઉપર લખ્યું છે, કોઈ પણ કહી શકે. ચાલો તમે આવું કરશો તો અઘરું થશે. હું પછી હું સતત બોલ્યા કરીશ, મારી પાસે તો 40 મિનિટનો સામાન છે. અમૃત એટલે જેમાંથી અમરત્વ આપણને મળે તે, અને વલ્લી એટલે કે વેલ, અમરત્વ આપનારી વેલ. આપણે સામાન્ય રીતે ચોમાસામાં અમરવેલને જાણીએ છીએ, જે શોષી લે અને જેના ઉપર નભે છે એને જ ખલાસ કરી નાખે. એની સામે આ એક અમૃત સમાન વેલ. એટલે એવા વિચારો આખા પુસ્તકમાં બહુ અલગ અલગ રીતે મૂકવાનો દાદા એટલે મનુદાદા, હું લગભગ દાદા કહીશ કારણ કે અમે એ વાતાવરણમાં રહ્યા છીએ કે દાદા પસાર થવાના હોય લોકભારતીમાંથી તો અમે દોડીને ખાલી પગે લાગવા જઈએ, કારણ કે ત્યારે એટલી સમજણ નહોતી કે એટલે કેવા મોટા સાહિત્યકાર કે લેખક છે. એટલે દાદા કહું એટલે મનુદાદા સમજવાનું તમારે. પુસ્તકમાં 4 જે વ્યાખ્યાનો છે તે સીધા જ ગાંધીના નામ સાથે, ગાંધીજીના નામ સાથે અને ગાંધી વિચાર સાથે કામ પાર પાડે છે. આમ તો બધા જ વ્યાખ્યાનોમાં ગાંધી વિચાર સતત ઝીલાયો છે. એક વ્યાખ્યાન જે છે તે સર્વોદય અને ગાંધી વિચાર પરનું છે. એક કાર્યકરો વિશે, કાર્યકરોએ શું કરવું જોઈએ, એમની શું ભૂમિકા હોય રચનાત્મક કામના સંદર્ભમાં, એના ઉપર વાત છે. એકમાં બહુ જ જે ગાંધીજીને પ્રિય વાત હતી, ખાદી વિશેના વિચારો વ્યક્ત થાય છે. અને છેલ્લું વ્યાખ્યાન જે પુસ્તકનું નામ છે તે અમૃતવલ્લી, અને એમાં ખાસ કરીને જે વિનોબાજીએ વિચાર આપેલો ગ્રામદાનનો, એની થોડી વાત પછી હું કરીશ. તો એ અમૃતવલ્લી વ્યાખ્યાનમાં એનો ઉલ્લેખ, છેલ્લું જે વ્યાખ્યાન છે તે છે. સૌથી મહત્વના 2 વ્યાખ્યાનો છે, કારણ કે લગભગ અડધા ઉપરનું પુસ્તક જે છે તે ગાંધી વિચારના જે 2 વ્યાખ્યાનો છે એના ઉપર 70થી વધારે પાના પુસ્તકના છે. એટલે એ 2 વ્યાખ્યાનો પર વિશેષ વાત થશે. જેમ વાત થઈ કે ગાંધીજીની વાત કરવી શું કામ જરૂરી લાગે છે, તો આઝાદી પછી જેમ બંધારણની એક ભૂમિકા હતી અથવા બંધારણ માટે આપણે કેળવવાનું હતું, એવી રીતે બીજા સંદર્ભમાં જોઈએ, જેમાં આપણે કદાચ થોડા ઊણા ઉતર્યા છીએ, પણ એક વૈશ્વિક સંદર્ભમાં આપણા સમાજની આર્થિક, સામાજિક અને રાજકીય વ્યૂહરચના શું હશે, વ્યવસ્થાઓ કેવી રીતે કામ કરશે અને એમાં ભારતીય સંદર્ભ સાથે કેવી રીતે કામ કરશે, એમાં બહુ મનોમંથન ગાંધીજી અને એના પછી ઘણા બધા ગાંધી વિચારકોએ કર્યું. પણ એનું અમલીકરણ આપણે એટલું નથી કરી શક્યા. આપણે જેને પશ્ચિમનું અથવા આંધળું અનુકરણ કરીએ છીએ એમાં આપણે ગયા.
એટલે આ પુસ્તક વધારે પ્રસ્તુત છે કે આપણી વ્યવસ્થા, આપણી જમીન છે અથવા આપણો દેશ છે, એમાં એક વિચાર જે વિકસ્યો અને એને આપણે આ રાજકીય, આર્થિક, સામાજિક વ્યવસ્થાઓમાં કઈ રીતે દાખલ કરી શકીએ એનું એક મનોમંથન, એનું એક ચિતાર દાદાએ આમાં પુસ્તકમાં આપવાનો આપણને પ્રયત્ન કર્યો છે. ગાંધીજીને ટાંકીને દાદા મૂકે છે. ગાંધીજી કહે છે, હજી મને તમે જીવતો દાટ્યો નથી, એ આશને હું વળગી રહું છું, પણ જ્યાં સુધી મારી શ્રદ્ધાની જ્યોત ઝળઝળતી રહેશે ત્યાં સુધી હું કબરમાં પડ્યો પણ જીવતો રહીશ, અને વિશેષ તો ત્યાંથી પણ બોલતો રહીશ. તો આપણે ભલે ગાંધીને કબરમાં પોઢાડી દીધા હોય, પણ એમનો વિચાર જે બોલી રહ્યો છે એની વાત બાકીના વ્યાખ્યાનોમાં વ્યક્ત થાય છે. હું થોડી વાત કરવા પ્રયત્ન કરું છું. ગાંધીજીનું નામ આવે એટલે આપણને બે વસ્તુ બહુ જ એકદમ શું કહે, ચોંટી જાય એ રીતે આપણને યાદ આવે, તે સત્ય અને અહિંસા. એટલે દાદાએ પહેલા જે વ્યાખ્યાન છે એમાં સત્યની ખોજ કેવી રીતે ગાંધીજીને થઈ અને એમને સત્યને કેવી રીતે અમલમાં મૂક્યું એની વાત છે, અને પછી સત્ય અને અહિંસા કઈ રીતે સમાંતર ચાલે છે એને એમણે આપણી સામે મૂક્યા છે. આપણને બધાને ધ્યાન છે કે માંસ ખાવાનો પ્રસંગ બહુ જ આત્મકથામાં લખેલો છે કે ભાઈ આપણે માંસ ખાઈશું તો પછી અંગ્રેજોને ખાવા કંઈ નહીં રહે, અંગ્રેજો જતા રહેશે, એવી એક જાડી સમજ. પણ એમાંથી પછી સત્યનો કેવી રીતે ઉઘાડ થયો? તો હું જ્યારે મારે મારી માને ખોટું કહેવું પડશે, કારણ કે હું ઘરે જઈશ ત્યારે એ મને જમવા આપશે તો હું જમીશ કઈ રીતે, કારણ કે મેં તો કંઈક ખાધેલું છે. એટલે માંસ હું જ્યારે મોટો થઈશ અને મારે આવું જૂઠું નહીં બોલવું પડે ત્યારે હું કદાચ ખાઈશ. એટલે સત્યની ખોજ, તમે જુઓ કે માંસ પ્રત્યે કંઈ અણગમો થઈ ગયો એવું નહોતું, પણ મારી માને મારે જૂઠું બોલવું પડે છે એ મને અંદર ખૂંચતું હતું. એટલે હું સત્યને વળગી રહીશ, અને જ્યાં સુધી હું મારા માતા પાસે છું અથવા મારા પરિવારમાં છું ત્યાં સુધી હવે હું ફરી નહીં ખાઉં. એટલે આ એક એમની સમજણ. અને એ જ બીજો પ્રસંગ આપણને બહુ ધ્યાનમાં છે, તે ચોરી કરવાનો. એમાં પણ એમને એ જ પસ્તાવો થાય છે કે મારા પિતાશ્રીને મારે જૂઠું કહેવું પડશે, ખોટું બોલવું પડશે, અને મારા પિતાજીને આઘાત લાગશે. એનાથી એક સત્ય તરફની એમની શું કહેવાય ગતિ અથવા સત્ય માટેનો પ્રેમ, આગ્રહ એ એમાંથી વિકસ્યો છે એવું મનુદાદા કહે છે. આ વ્યાખ્યાનમાં ઉલ્લેખ નથી, પણ તમે જુઓ કે સત્યની વાત જ્યારે આવે તો સત્ય કેટલું બધું અસરકારક હોઈ શકે. ગાંધીજીએ 17મા ચંપારણ નો સત્યાગ્રહ થયો એમાં આપણને બતાવી આપ્યું કે ચંપારણ સત્યાગ્રહનો ઇતિહાસ તમે જુઓ તો એમાં ક્યાંય ગાંધીજીએ ક્યાંય ઉપવાસ કર્યો હોય, કોઈ રેલીઓ કાઢી હોય, એવું કશું જ નથી. માત્ર લોકોની વાત એમના જ શબ્દોમાં અંગ્રેજ સરકાર સુધી કેવી રીતે પહોંચાડવી, સત્ય, જે સત્ય છે એના એ જ શબ્દોમાં સરકાર સુધી પહોંચાડવું, એમાંથી આખો કાયદો રદ થવાની વાત સુધી એ વાત પહોંચી. તો માત્ર સત્યને વળગી રહેવું એ જે છે એ આપણને જાહેર જીવનમાં આ રીતે પછીના સમયમાં દેખાય છે. પણ સત્ય સાથે અહિંસા તો હોવી જોઈએ ને હોવી જોઈએ. એટલે સત્ય અને અહિંસાને જુદા પાડીને તમે ન જોઈ શકો. તરત પછીનો બનાવ આપણને યાદ આવે કે 22માં જ્યારે ચોરી ચોરાનો હત્યાકાંડ થયો અને ગાંધીજી આખું લડત પાછી ખેંચી લે છે, કારણ કે એમને લાગે છે કે આ લોકો છે તે અહિંસા માટે તૈયાર નથી. એટલે મનુદાદા એમ કહે છે કે સત્ય અને અહિંસા એ બંને એક સિક્કાની બે બાજુ છે, અને જો સત્ય એ અહિંસાના મધુર રસથી ભરેલું ન હોય તો એ ચાલી શકે નહીં. એટલે હવે સત્ય સાથે અહિંસાની યાત્રા પણ હવે શરૂ થાય છે. સાથે સાથે દાદા જે છે તે અત્યારે ધર્મમાં જે અહિંસાની વાત છે એને જુદી રીતે બહુ આકરા શબ્દો છે કે સત્ય વિનાની અહિંસા વેવલાઈ જેવી છે. તમે જ્યારે સત્ય અહિંસાની વાત કરો કે હું તો, પણ એમાં સત્યનું જો બળ ન હોય તો એ વેવલાઈ જેવું લાગે છે. અને અહિંસા વિનાનું સત્ય એ આપખુદશાહી જેવું છે, એટલે કે અહંકારી છે. એટલે બંને કઈ રીતે એકબીજાને પૂરક થાય છે અને આપણને માણસ બનાવે છે એનો એક ચિતાર આપણને દાદા બતાવે છે. અને ઇતિહાસ પણ આપણને શીખ આપે છે કે જેમણે પ્રામાણિક હેતુથી પણ પશુબળ વાપરીને દુશ્મનોને સાફ કર્યા છે
આપણે ત્યાં સાફ કરવાની બહુ બધી વાતો ચાલે છે, પણ જ્યાં પશુબળ વાપરીને લોકોને સાફ કરવાની વાત કરી છે એ પોતે જ એ રોગનો ભોગ બનીને નાશ પામ્યા છે. આવું ઇતિહાસના તમે કોઈ પણ હિંસક વિગ્રહો અથવા હિંસક ઘટનાઓને લો તો એનો આ વન લાઈન સાર દાદા આપણની સામે મૂકે છે. અને એટલે જ પછી દાદા એનાથી આગળ વધી અને તો રસ્તો કેવી રીતે કાઢવો, એમાં જે ગાંધીના સાધન શુદ્ધિની વાત છે એ આપણી સામે મૂકે છે કે જ્યારે કોઈ ધ્યેય સુધી આપણે પહોંચવું છે એનો રસ્તો જો શુદ્ધ નહીં હોય તો પછી ધ્યેય પર પહોંચીને આપણને જે મળવાનું છે એ કોઈ દિવસ શુદ્ધ રહી શકશે નહીં. એટલે એમાં દાદાના શબ્દોમાં એવું છે કે સાધન એ બીજ સમૂહ છે અને સાધ્ય એ વૃક્ષ સમૂહ છે. એટલે આપણે જો બીજ છે એ બાવળના નાખીશું, હિંસાના નાખીશું, તો એના ઉપર કોઈ દિવસ આંબા આવવાના નથી. એ આપણા ધ્યાનમાં બહુ સ્પષ્ટ રીતે મનુભાઈ પંચોળી દર્શક મૂકી આપે છે. અને એટલે જ એ કહે છે કે ધર્મમાં વ્યક્તિગત રીતે અહિંસાની વાત છે, સત્યની વાત છે, પણ એ જાહેર જીવનમાં મારા રોજબરોજના કામમાં એનો મને ખપ નથી લાગતો. આપણે ભગવાનને ત્યાં જઈને આપણે એમ કહીએ છીએ કે હું બહુ સારો માણસ છું, પણ ભગવાનનું મંદિર ધારો કે રોંગ સાઈડ જઈને આવતું હોય તો આપણે રોંગ સાઈડમાં જતા અચકાતા નથી. એ જે આપણી નૈતિકતા છે એને પ્રશ્ન કરે છે કે ભગવાન સુધી આપણે પહોંચવું છે પણ એમાં રોંગ સાઈડ લઈને પહોંચવામાં આપણને વાંધો નથી, તો એ ગડબડ છે આપણામાં. એટલે જાહેર જીવનમાં હું જે સત્યની વાત કરું છું, હું જે અહિંસાની વાત કરું છું, એ મારા વર્તનમાં અને મારા જાહેર જીવનના કામોમાં પણ દેખાવી જોઈએ. એનો પ્રયોગ ગાંધીજીએ એમના પછીના જીવનમાં સતત કર્યો છે. એના ઉદાહરણ એ મૂકે છે, પણ એ આપણે જોઈશું એમ સમજાશે. પણ આ એક બહુ ધ્યાનમાં રાખવાની વાત છે કે આપણે જે મૂલ્ય જે છે તે કોઈ ધર્મ શાળામાં હોઈએ તો શિસ્તમાં રહેવું, ઘરે જઈને ચાલે બેગ નાખી દીધું. તો એ જે છે કે મૂલ્ય એ સતત આપણી સાથે રહેવું જોઈએ. આપણે મંદિરમાં હોઈએ, ઘરમાં હોઈએ કે સ્કૂલમાં હોઈએ. એ વાત બહુ શું કહે ઠોસપૂર્વક દર્શક આપણને કહે છે. અને છેલ્લે જે વ્યાખ્યાન એમાં મુદ્દો આવે છે તે છે કે તો આપણે પ્રેમનું રાજ્ય સ્થાપન કરવું પડશે. આવો જો સમાજ આપણે જોઈતો હશે તો પ્રેમનું શાસન આપણે જોઈશે. અને એના માટે હવે આપણા સમાજમાં શું પ્રશ્નો હતા અને એની સાથે ગાંધીજીએ કેવી રીતે કામ પાર પાડ્યું એના વિશે થોડી વાત એ કરે છે કે આપણો જે મેઘાણીને યાદ કરે છે ખાસ તો. એક જ મિનિટ. શી રીતે જાગ્યો આ અજગર સરીખો સુપ્ત તોતિંગ દેશ, કોની ફૂંકે રૂજાયા દિલો દિલ ભરેલા ક્લેશ ધિક્કાર દ્વેષ. એટલે આ જે ક્લેશ ધિક્કાર દ્વેષ ની એક રાજનીતિ, એ તમે થોડો ઇતિહાસ સમજશો તો ખ્યાલ આવશે કે 57માં જે હિન્દુ મુસ્લિમ એકતા અંગ્રેજોને દેખાઈ અને એના પરિણામે પછી આપણામાં વધારે ફૂટ પડે એવી એક આખી વ્યૂહરચના સરકાર તરફથી ચલાવવામાં આવી. એની સામે ગાંધીજીએ આ બધા આપણે હિન્દુસ્તાનીઓ એક સાથે લઈને ચાલવું પડશે એની જે વાત બહુ નક્કરતાથી મૂકી. અને જેમ અગાઉ વાત કરી તેમ સત્ય પણ એ અહિંસાની દોર સાથે એનો ઉલ્લેખ દાદા મેઘાણીની વાત સાથે કરે છે. અને સાથે સાથે કે આ યાત્રા કંઈ સરળ નથી થવાની. જ્યારે આપણે સત્યનો આગ્રહ રાખીએ છીએ, ભલે એમાં અહિંસા જોડાયેલી છે, પણ હિંસાની ભાષા બહુ શું કહેવાય ગળચટ્ટી આકર્ષક છે. અહિંસાની ભાષા હું તમને એમ કહું કે બધા શાંત રહો તો આપણને મજા નથી આવતી. ચાલો બધા ઊભા થઈ જાઓ તો એમાં એક જોશ જુસ્સો છે. એટલે અહિંસા સાથે સત્યને વળગી રહેવું એ બહુ મુશ્કેલ છે. અને એના માટે ગાંધીજીના 2 ઉદાહરણ દાદા આપણને આપે છે કે જ્યારે એમને દક્ષિણ આફ્રિકામાં સ્ટેશન ઉપર ફેંકી દીધા ત્યારે કેટલા બધા લોકોને ફેંક્યા જ હશે ભૂતકાળમાં, તો બેસી રહ્યા હોત, એમને કંઈ વિચાર્યું ના હોત કે ભાઈ ઠીક છે હવે મારી સાથે આવો ભેદભાવ થયો અને હું
નથી કંઈ કરતો આમાં. પણ એવું નથી થતું. એમનો વિચાર ચાલુ રહે છે ને એની સામે એ અહિંસક પ્રતિકારના રસ્તા શોધે છે. એવો જ જે બીજો પ્રસંગ છે તે ઘોડાગાડીમાંથી એમને બહાર કાઢવાનો પ્રસંગ છે. ત્યારે બહાર બેસાડે છે ગાંધીજીને, અને ગાંધીજી બહુ જોરથી એમ કે મારું કાંડું તૂટી જશે તોય હું આ રેલિંગ પેલી ઘોડાગાડીની પેલું છોડીશ ને હેન્ડલ, એટલા બહુ કે મારો અધિકાર છે તો હું મેળવીને જ રહીશ. એટલે પણ એમાં પેલાને લાફો નથી મારતા એ કે હું તને 2 ચડી દઈશ, ચાલ હવે મને બેસાડી દે. એટલે અહિંસા માટે, સત્ય ના માટે અહિંસાનો માર્ગ લેવો એ કેટલો અઘરો છે અને એના માટે કેટલી મથામણ કરવી પડે છે એ દાદા આપણને આપણી સામે મૂકે છે. અને બીજું બહુ મહત્વનું જે મને લાગે છે આજના સંદર્ભમાં બહુ જરૂરી છે કે એ મારે જાતે કરવાનું છે, કોઈ આવીને નહીં કરી દે. એ બહુ મહત્વનું છે. આજે આપણે કોઈની આશે બહુ જ બેસેલા છીએ ઘણી બધી વસ્તુઓમાં, કોક આવીને કરશે. અને બીજું કે કોઈ ઠપકો આપશે કે મદદ આપશે અથવા પ્રોત્સાહન આપશે એવું પણ નહીં થાય દર વખતે. એ પણ આપણને આજે સોશિયલ મીડિયા અને એના સંદર્ભમાં તો બહુ જ વધારે આપણે થઈ ગયું છે કે સતત આપણને કોઈનું પ્રોત્સાહન જોઈએ તો જ આપણે કંઈક કરવા માટે પ્રેરણા થતી રહે. એટલે એ બંને વસ્તુમાંથી બહાર આવવું પડશે. આપણી જાતને એવી કેળવવી પડશે કે કોઈ મને પ્રોત્સાહન આપે તો જ હું કરું, નહીં, મારે કરવાનું છે. એટલે આ વસ્તુ બહુ મહત્વની છે. એટલે આ જે સત્ય અને અહિંસાની મથામણ છે એ અહીંયા સુધી આવે છે. અને પછી જે આર્થિક બાબતો છે એના તરફ દાદા આપણને લઈ જાય છે. અને એમાં ગાંધીજીની મથામણ કઈ રીતે આ સત્ય અને અહિંસાની આર્થિક રાજકીય બાબતોના એના સંદર્ભમાં વાત કરે છે. જે ગાંધીજી પર સૌથી વધારે પ્રભાવિત રહ્યું તે અનટુ ધીસ લાસ્ટ પુસ્તક, જે જ્હોન રસ્કિનનું આપનામાંથી ઘણાને ખબર જ હશે. એમાં જે મુખ્ય મથામણ છે તે આર્થિક બાબતો અને નૈતિક શાસ્ત્ર, એની વચ્ચે કેવી રીતે કામ પાર પાડવું, એ એક મથામણ, એ પુસ્તક તમે વાંચો તો એમાં ખ્યાલ આવે છે. અને આજે એના પ્રશ્નો ખૂબ વધારે જટિલ બની રહ્યા છે જ્યારે આપણે સતત એક ઉપભોક્તાવાદી સમાજમાં કશું ખરીદો વાપર્યા કરો એ સમાજમાં આપણે જ્યારે દાખલ થઈ ગયા છીએ ત્યારે આ નૈતિકતાનો સવાલ બહુ વધારે મહત્વનો છે. અને દાદા એમ કે છે કે એક તરફ માર્ક્સ છે જે આ નવી બજાર વ્યવસ્થાની સામે કંઈક નવું કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, અને બીજી બાજુ આ રસ્કિન છે કે જે અર્થશાસ્ત્રને નૈતિકતા સાથે જોડીને કંઈક આપવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. માર્ક્સમાં પ્રશ્ન શું થાય છે કે માર્ક્સે જે વાત કરી હોય તે, પણ માર્ક્સ અમારા એક વિચારક કે છે માર્ક્સના હનુમાનો, એટલે માર્ક્સના જે પછી અનુયાયીઓ થયા એને હિંસાના રસ્તે લઈ ગયા. માર્ક્સનો વિચાર ભલે ગમે એટલો ઉત્તમ હોય પણ એનું પ્રતિપાદન એને જાહેર જીવનમાં દાખલ કરવા માટે તો હિંસા જોઈશે. એ રશિયાના સંદર્ભમાં લઈ લો કે દક્ષિણ અમેરિકાના ઘણા દેશોના સંદર્ભમાં લઈ લો તો એ તરફ એ ગયું. અને પછી જેમ શરૂઆતમાં વાત થઈ કે તમે જે હિંસાથી પ્રાપ્ત કરો છો એ તમારા પર પાછું આવે છે, એ બધા દેશોની સ્થિતિ લગભગ આજે એ જ પહેલામાં ગયેલી છે. એટલે ગાંધીજી કેમ કે છે, અથવા દાદા એમ કે છે કે ગાંધીજી જે અનટુ ધીસ લાસ્ટની વાત કરે છે એમાં આ એક એમની ખોજ છે કે સત્ય અને અહિંસક સમાજની જે વ્યૂહરચના બનાવી છે અને એમાં આ નૈતિકતાનું પાસું આ બજાર સાથે કેવી રીતે આપણે જોડીને આગળ વધી શકીએ, તો એ બહુ મહત્વનું છે. અને એની સાથે જોડીને એમ લખ્યું છે કે રાજકારણ, અર્થકારણ અને શિક્ષણ અને મંદિર બધામાં જુદું જુદું એવું જીવન એ શિથિલ, દંભી અને નિરર્થક છે. આ મનુદાદાના વાક્યો છે. એટલે જે નૈતિકતા મારા ઘરમાં જોઈએ છે એ મારે બજારમાં પણ દાખલ કરવી પડશે, અથવા બજાર પણ મારે એવા ઊભા કરવા પડશે કે જેમાં મારે જે મૂલ્યોવાળો સમાજ જોઈએ છે એ કોઈને કોઈ રીતે પ્રતિબિંબિત થતા હોય. અને આના માટે શું કરી શકાય, તો 2 એ ઉપાય આપે છે. એક છે તે સાધન શુદ્ધિની અનિવાર્યતા, જે મેં પહેલા વાત કરી, અને બીજી વાત છે તે વિકેન્દ્રીકરણ, જેના પર પછીના વર્ષોમાં એટલું આપણે કામ નથી કરી શક્યા. કેન્દ્રિત રીતે ઉત્પાદન થાય અને આપણને એનો બહુ આનંદ થતો હોય છે મોટા મોટા ઉદ્યોગો અથવા પ્લાન્ટ્સ જોઈને, પણ એની સામે વિકેન્દ્રિત વ્યવસ્થા. આમાં બહુ મહત્વનો મુદ્દો છે કે ગાંધીજી અથવા દર્શક
ક્યાંય યંત્રનો વિરોધ નથી કરતા. એ એમ કે છે કે યંત્રને નાનામાં નાના માણસ સુધી સમજાય તે રીતે પહોંચાડો અને એ વાપરી શકે, માત્ર વાપરી શકે એમ નહીં પણ એની સાથે કામ પાર પાડી શકે. આજે આપણી પાસે જે યંત્રો છે એ એની સાથે આપણે કામ નથી પાર પાડતા, એ તો આપણો ઉપયોગ કરે છે. કારણ કે એમાં કઈ ખરાબી થાય તો મને ખબર નથી કે એમાં શું કરવાનું. એટલે લોકો કામ પાર પાડી શકે એવી એક વિકેન્દ્રિત વ્યવસ્થા જો ઊભી થાય તો એમાં પોતાનાપણું લાગે કે બહારથી આપણે સીધું ઉઠાવીને કંઈ મૂકી દઈએ એના કરતા. અહીંયા પહેલું વ્યાખ્યાન લગભગ એ પૂરું થાય છે અને પછી જે કન્ટિન્યુઅસમાં વ્યાખ્યાન બીજું જે છે એમાં જાહેર જીવનમાં અને મોટા સંદર્ભમાં હિંસા અહિંસાના પ્રશ્નને કઈ રીતે જોવો જોઈએ એમાં 2 ઉદાહરણ દાદા આપે છે. મને સમય થાય એટલે પ્લીઝ કહેજો. એમાં એક જે છે તે બાંગ્લાદેશનું છે અને બીજું જે છે તે ભારતની વિદેશ નીતિ શું હોવી જોઈએ. જો આવો સમાજ આપણે બનાવવો હોય તો આપણી વિદેશ નીતિ શું હોવી જોઈએ એના વિશે વાત કરે છે. અને એમાં 2 મહત્વના મુદ્દા ઉઠીને બહાર આવે છે કે એક તો યુદ્ધ થતું અટકાવવું એ આપણી નૈતિક જવાબદારી હોવી જોઈએ, ભારતની વિદેશ નીતિના સંદર્ભમાં કહી રહ્યા છે. અને બીજું કે વિદેશી મામલાઓમાં તટસ્થ રહીને દરેકના ગુણ દોષ પર નિર્ણય લેવા. અત્યારે આપણને બધાને ખબર છે એટલે હું એમાં વિશેષ કહેતો નથી, પણ યુદ્ધ અટકાવવું અને જે કઈ વિદેશી મામલાઓ છે એને બહુ પ્રામાણિકતાથી ગુણ દોષની રીતે તપાસવા અને પછી એના ઉપર નિર્ણય લેવો. અને એમાં ગાંધીના પક્ષેથી જે વિચારે છે એની શું ભૂમિકા હોય એમાં દાદા સરસ રીતે મૂકે છે કે સત્યાગ્રહી તો એવું રાખવું કે એને છેતરાવા કરતા છેતરાઈ જવામાં વધારે શ્રદ્ધા રાખવી. એમ કે જે સત્યનો આગ્રહ કરે છે એના ભાગે તો એ જ આવવાનું છે એટલે એને એના માટે તૈયાર રહેવું. પછી જેમ વિશ્વ સંદર્ભની વાત કરે છે એમ આપણે અહીંયાના પ્રશ્નોની પણ વાત કરે છે જે ગાંધીમાં સતત ચાલ્યું છે કે ભાઈ તમને અરીસો બતાવું પણ મારી સામે તો અરીસો ધરવો જોઈએ, જે આપણને બહુ મારા સહિતના આપણને બધાને બહુ રૂચે એવી પ્રક્રિયા નથી હોતી કે મારો અરીસામાં મને હું જોઉં તો મને બહુ પસંદ ન પડે. એટલે ગાંધીજી આપણને અરીસો બતાવીને 3 આપણી એને રોગનું મૂળ કહીને 3 વસ્તુ આપણી સમાજની આપણી સામે મૂકે છે. એક છે તે અસ્પૃશ્યતા, ત્રીજું છે આપણે જે સ્વાવલંબન અથવા ખાદી તરફ નહીં અને એક વિદેશી માલ તરફ જઈ રહ્યા છે એની દોટની વાત કરે છે, અને ત્રીજું હિન્દુ મુસ્લિમ સમસ્યાની વાત કરે છે. અને એમાં એમ કે છે કે અસ્પૃશ્યતા નિવારણને કારણે આપણા સમાજ આખો વિખંડિત થઈ ગયો છે, ભાગલા થઈ ગયા છે. ખાદી અથવા સ્વાવલંબન તરફ આપણે નથી જતા એને કારણે આપણી આર્થિક સ્વતંત્રતા અથવા એ આર્થિક ભેદભાવ તરફની ગતિ આપણી વધી છે. અને આજે પણ એટલું જ છે. આજે આપણે દેશના 1% જે અમીરો છે એની પાસે 80%થી વધારે સંપત્તિ છે. એટલે એ આપણા ધ્યાનમાં રહેવું જોઈએ કે આ 100 વર્ષ પહેલા કહેલી વાત આજે એટલી જ પ્રસ્તુત છે અને વાસ્તવિક છે. અને ત્રીજું જે છે તે હિન્દુ મુસ્લિમ એકતાની વાત, અને એમાં આપણે ઉણા ઉતર્યા છીએ એવું દાદા કહે છે. દાદાના શબ્દોમાં કહીએ કે આ આપણા ઘારા છે. કોઈ પણ ઘા થાય અને પછી વધારે લાંબો ચાલે તો ઘારું પડી જાય, એમ આ બધા ઘારા છે આપણા. અને ત્યાં ઘારું હોય ત્યાં માખી આવે છે. એટલે માત્ર અંગ્રેજોને દોષ આપ્યા કરવો આના માટે એ બહુ યોગ્ય નથી. ઘારું તો આપણું છે, એ તો માખી આવીને બેસીને પછી વકર્યું, પણ આપણે ઘારા ઉપર જો કામ કરી શકીએ તો એને વકરવાની પરિસ્થિતિ ન આવે એવું બહુ સ્પષ્ટ રીતે દર્શક આપણને કહે છે. તો પછી આમાં જડીબુટ્ટી શું કાઢવી, રસ્તો શું કાઢવો? એમાં એ બુદ્ધથી જે સમાનતાની એક પ્રવાહ ચાલ્યો છે એનો એક જુદી રીતે ઉલ્લેખ કરે છે. આમાં હું કહી દઉં કે મારે સંસ્કૃતનો બહુ અભ્યાસ નથી એટલે મેં બહુ સંસ્કૃતના ઉદાહરણો લીધા નથી, પણ દાદા જે છે તે સંસ્કૃત પરંપરા, ગીતા, ઉપનિષદો બધામાંથી અલગ અલગ શ્લોકોને ટાંકી અને આપણી પરંપરામાં પણ એ કેવી રીતે સચવાયેલું છે અથવા રહેલું છે આપણી સામે મૂકે છે. એટલે એ આપણા ધ્યાનમાં રહેવું જોઈએ, બહારથી કોઈ કહી રહ્યું છે એવું નથી. એ બુદ્ધની વાતમાં એમ કહે છે કે બુદ્ધના 3 જે શિષ્યો હતા એમાંથી એક હજામ હતો, એક કોઈ અંત્યજ એટલે કે આદિવાસી અથવા છેવાડાનો કોઈ માણસ હતો, અને એક આમ્રપાલી જેને ઘણા ચિત્રમાં આપણે જોઈએ છે તે ગણિકા હતી.
તો એને એક શિક્ષણ અથવા સંવેદના રેડવાનું કામ બુદ્ધે કર્યું. તો આવા કામો આપણે કરવા પડશે. જો આ 3 જે રોગ છે આપણા ઘા પડી ગયેલા, એમાં આપણે જડીબુટ્ટી આપવી હોય તો, અને એમાં દરેકમાંથી જે સારું છે તે ગ્રહણ કરવા પ્રયત્ન કરવો પડશે. પછી તે બુદ્ધ હોય, મહાવીર હોય, કે પછી કબીર હોય, કે બીજા કોઈ સંપ્રદાયો હોય. અને આના પછી જે ભારતના સંદર્ભમાં જે મોટો પ્રયોગ થયો એની થોડી વાત એ કરે છે, જે છે ભૂદાનની, કે આ અહિંસક સમાજની રચના માટે શું કરવું. તમારામાંથી કોઈએ ભૂદાન સાંભળ્યું છે? ખાસ કરીને પાછળવાળા મિત્રોમાંથી? હા, શું સાંભળ્યું છે? હા, સંભળાય છે, હું બોલીશ ફરીથી. બહુ સાચું કહ્યું. પણ આજે આ રિયલ એસ્ટેટ અને જમીન સ્ક્વેર ફૂટમાં માપનારા સમાજમાં આપણને એ ધ્યાનમાં નથી આવતું કે આટલા લાખો એકરો જમીન કોઈ દાનમાં આપે અને જેનાથી સામાન્ય માણસનું ગુજરાન ચાલી શકે. પછી એમાં જે કઈ પ્રશ્નો આવ્યા એની વિગતોમાં નથી જતા અત્યારે, પણ આ એક કે જમીન જે છે તેની માલિકી એ વ્યક્તિગત નહીં અને સમાજની, અને એનો ઉપયોગ ઉપભોગ માટે નહીં પણ આજીવિકા માટે, એ એક આખો ખ્યાલ ભૂદાનમાં અને પછી એ ગ્રામદાનમાં ગયું, પણ ભૂદાનનો એક મુખ્ય ખ્યાલ એની વાત. એટલે આપણે ત્યાં જે અહિંસક સમાજ રચના કેવી રીતે થઈ શકે એનો એક રોડ મેપ નો એક રસ્તા ઘણા હોઈ શકે, પણ એક રસ્તો માટેનો પ્રયત્ન થયો અને એ ઘણી રીતે ઘણા વિસ્તારોમાં સફળ પણ થયો. એટલે એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે ગાંધી ગયા પછી શું થયું, આ જે ઘાર ઉજવા માટે પ્રયત્નો થયા કે નહીં. તો આવા બધા પ્રયત્નોની વાત દર્શક આપણી સામે મૂકે છે. એટલે આર્થિક બાબતમાં યંત્ર અથવા માનવમાંથી આપણે કોઈની પસંદગી કરવી પડશે કે આપણે માત્ર યંત્રો જોઈએ છે કે માણસો જોઈએ છે, કારણ કે આપણે વસ્તીમાં અત્યારે તો દૂધ મહત્વનું છે. બીજું, દર્શક બહુ સ્પષ્ટતાથી કહે છે કે રશિયન સમાજવાદની વાત આપણને નહીં ખપે, આપણે એમાં દોડવા જઈશું તો નહીં ચાલે, અને અમેરિકન ઉપભોક્તાવાદ પર પણ દોડીશું તો પણ એ આપણા સમાજને રૂચે એમ નથી. ગામડાનો અથવા નાના એકમોનો છે એમાં આપણે કામ કરવું પડશે. એના માટે ત્રીજો જે વિકલ્પ છે કે વિકેન્દ્રિત વ્યવસ્થા પર આપણે જવું પડશે. એના ઉપર દર્શક આપણને વાત કરે છે. અને પછી જે છે તે વિશ્વમાં જે મોટા પ્રયોગો થયા, ગાંધી, જેને આપણે વિદેશોના ગાંધીઓ કહીએ છીએ, એના 4 મુખ્ય ઉદાહરણ દર્શક આપણી સામે મૂકે છે. એક બહુ જાણીતું છે તે લિંકનનું, અમેરિકાના પછી રાષ્ટ્રપ્રમુખ થયા તે, કે આંતરવિગ્રહ, રંગ દ્વેષ માંથી એક આંતરવિગ્રહ આખા દેશમાં ઊભો થયો અને એમાંથી એક રસ્તો કાઢી અને એક સમાજ તરફ જવાનો પ્રયત્ન કર્યો, કે જેમાં એમણે કઈ રીતે ઇટાલીમાં સમાનતા માટેની મથામણ કરી એની વાત કરે છે. દક્ષિણ આફ્રિકાનું આપણને ખ્યાલ છે, નેલ્સન મંડેલાનું જે કંઈ આંદોલન થયું તેની વાત છે. અને જે ઝામ્બિયાના ગાંધી કહેવાય છે એમનું અવસાન હમણાં 2021માં જ થયું. અને એમાં ખાસ મહત્વનો મુદ્દો એ ટાંકે છે કે ઝામ્બિયામાં ગાંધી વિચાર, ગાંધીજીની શું વ્યૂહરચના હતી એના વર્ગો ચલાવવામાં આવ્યા, અને પછી એમને સમાનતા માટે, એટલે ખાસ કરીને આ જે વર્ગ વિગ્રહ છે તે ઓછો કરવા માટે ખાસ વર્ગો ચલાવ્યા, અને એમાંથી જે તાલીમ પામેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ છે એણે સમાજમાં જઈને કામ કર્યું અને એમાંથી એક નવો અહિંસક સમાજ માટેની મથામણ કરતો નાગરિક તૈયાર કરીને આપ્યો. એટલે આપણને એમ લાગે છે કે ગાંધી માત્ર પેલા હવે તો નોટમાં ગોળ ચશ્મા પૂરતા સીમિત થઈ ગયા છે, પણ આ રીતે એમનો એક વ્યાપ દર્શક આપણને ખોલી આપે છે કે ભાઈ આપણે સાચવ્યા કે નહીં સાચવ્યા, પણ આ રીતે વિશ્વમાં અલગ અલગ જગ્યાએ લોકો એને સાચવીને કંઈ ને કંઈ કરવા મથી રહ્યા છે. સામ્યવાદની વાત કરી એટલે એમાં હું નથી જતો. લોકની સ્વાયત્તા એટલે લોકો સ્વતંત્ર હોવા એ બહુ મહત્વનો વિચાર જે આખા પુસ્તકમાં પ્રતિબિંબિત થાય છે. એટલે સંસ્કૃતિ જેને આપણે કહીએ છીએ એનું સાચું લક્ષણ એ આપણી જરૂરિયાતો વધારવામાં નથી,
કે હું કેટલો ઉપભોગ કરું છું, વધારે મારી પાસે ગાડી છે અથવા તો મારો 2 રૂમનો ફ્લેટ હતો ને 8 રૂમનો થયો, એ જે છે તે સંસ્કૃતિનું લક્ષણ ન હોઈ શકે, એ દર્શક આપણને કહે છે. કારણ કે કોઈ બે લગામ આ બધું ચાલી રહ્યું છે, એટલે સંયમ એને સંસ્કારિતા સાથે જોડે છે. સંયમ એટલે પછી તડકા, એટલે મારી પાસે વ્યવસ્થા હોય ને મારે જાત ખરાબ કરીને તડકામાં ચાલવું, એવા એકદમ સરળ સંયમની વાત નથી કરતા, પણ જાહેર જીવનમાં જે આપણે જે રીતનું વર્તન કરીએ છીએ અથવા જે ઉપભોક્તા તરફ આપણે દોડી રહ્યા છીએ, એમાં સંયમની વાત દર્શક આપણને કહે છે. તો પછી આજની પરિસ્થિતિ અને એમાં વ્યવસ્થા કેવી હશે એના વિશે થોડું એક હું લખાણ વાંચું છું. મારા મત પ્રમાણે હિન્દુસ્તાન અને એ જ કારણે જગતનું આર્થિક બંધારણ એવું જ હોવું જોઈએ કે તેની નીચે કોઈને અન્ન વસ્ત્રની તંગી અનુભવવી ન પડે. અન્ન વસ્ત્ર કેમ મેળવવા એનો પ્રશ્ન કોઈને મૂંઝવે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો દરેકને પૂરતું કામ મેળવવાનો અવકાશ હોવો જોઈએ. આપણને હમણાં ભરૂચનો કિસ્સો ખબર છે, કામના કેટલા અવકાશ છે, જેથી તેના 2 છેડા મળી રહે. આ કરવા માટેના સાધનો પર જનતાનો અંકુશ હોવો જોઈએ, રાજ્યનો નહીં. અંકુશ એટલે માલિકી નહીં, તે પણ જનતાનો, રાજ્યનો નહીં. એ પણ પ્રાથમિક જરૂરિયાતો પૂરતો, એટલે આપણી પ્રાથમિક જરૂરિયાતો આપણા સંસાધનોમાંથી આપણે જ સંતોષી શકીએ એવા એક સમાજની વાત દર્શક કરે છે. તમે ઈલાબેન ભટ્ટનું જો અનુબંધ વાંચશો તો એ મને આ વાંચતા વાંચતા ઘણું સાંભળ્યું કે 100 માઇલનો આપણો સમાજ બનાવો તો આ એક આપણી જરૂરિયાત સંતોષી શકે. પછી એ ગાંધીજીની વાત ટાંકીને કહે છે કે અન્ન અને વસ્ત્ર પેદા કરનારા સાધનો હવા પ્રકાશ જેમ સર્વસુલભ હોવા જોઈએ. જેમ હવા અને પ્રકાશ આપણને સરળતાથી મળે છે, તેમ આ સાધનો પણ એટલા સર્વસુલભ હોય એવો સમાજ આપણે અથવા એવી વ્યવસ્થા આપણે જોઈએ છે. એનો અર્થ એ આપણને સમજાવતા પણ જાય છે કે મહાકાય કેન્દ્રિત સાધનો તો ન જ જોઈએ. આમ કરવું હોય તો સાધનો શોષણ માટે ન વપરાય. જમીન ખેડી તેના ફળ ભોગવી શકાય અને તે વેચાણનો પદાર્થ ન બને, જે પછી ગ્રામદાનમાં થશે એવું એ લખે છે. એ ઉપર છેવટનો અંકુશ કે છે, માલિકી નહીં. માલિકી ભલે રાજ્યની હોય, પણ અંકુશ, છેલ્લો સે જેને કહીએ આપણે, કે છેલ્લે તો આનું કીધું થાય, છેલ્લો સે લોકોનો જ હોવો જોઈએ, રાજ્યનો નહીં. આગળ સ્પષ્ટ કરતા હોય તેમ લોક એટલે દેશ નહીં, રાષ્ટ્ર કે રાજ્ય નહીં, વ્યક્તિઓનું જૂથ પણ નહીં. લોક કોને કહેવાનો એ પણ આપણને કહે છે. અને છેવટે કહ્યું એમ આખા દેશમાં નહીં, આખી દુનિયામાં આવો એક ધારો જો બને તો ખરા અર્થમાં આપણે આ અહિંસક સત્યના પાયા પર એક અહિંસક સમાજની રચનામાં આપણે જઈ શકીએ. પછીના જે વ્યાખ્યાનો છે એમાં અમુક તો તાર એના એ જ આગળ ચાલે છે, જેમ અસ્પૃશ્યતાની વાત હોય, હિન્દુ મુસ્લિમ એકતાની વાત હોય, એ તાર એકદમ ચાલે છે. એટલે એની વિગતોમાં હું નથી જતો. છેલ્લે સમાપન 5 મિનિટમાં મને કરવાનું છે, એટલે જે 4 કાર્યક્રમોની જે વાત છે એમાં ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, રાષ્ટ્રીય શિક્ષણ, જેનો પ્રયોગ આ પણ આપણું સંસ્થા જે બેઠા છીએ પણ કહી જ શકાય, અને હિન્દુ મુસ્લિમ ઐક્ય, એમાં આપણે કરવો પડશે એવું દર્શક આપણને દર્શાવે છે. અને એનો મોરચો 2 રીતે ખોલવો પડશે, એક સરકારના પક્ષે અને બીજો લોકના પક્ષે. એટલે બંને સ્તરે આપણે કામ કરવું પડશે. બીજી જ્યારે આજે બહુમતી અને એની વાત થઈ રહી છે, ત્યારે દર્શક બહુમતીને કઈ રીતે જોવે છે એનું ખાલી એક લખાણ વાંચું છું. લોકોને મત મળ્યો તે સાચું સ્વરાજ નથી. મત મળ્યો તે સારું થયું, પણ તે મત દ્વારા દેશનું ઐક્ય પણ થઈ શકે છે અને અનૈક્ય પણ થઈ શકે છે. પ્રાંતવાદ, ભાષાવાદ, નદી પાણીના ઝઘડાઓ,
શિવસેના, ગોપાલ કિસાન સેના, આ બધામાં ઉત્પાદ સર્જવાની મત શક્તિનો પણ ફાળો છે. કારણ કે આખરે તો મત તે પાઇપલાઇનના નળ જેવો છે. તેમાંથી શું વહેશે તેનો આધાર ટાંકી ઉપર છે. મતદાનના મનરૂપી ટાંકીમાં જો ચોખ્ખું પાણી ન હોય, મેલું હોય અથવા દૂધ હોય તો નળમાંથી પાઇપલાઇન દ્વારા એ જ બહાર આવવાનું છે. એટલે આ પુસ્તકનો જે હેતુ છે તે આપણી જે પાઇપલાઇન છે એમાં મલિન પાણી તો ન વહે, એટલીસ્ટ પાણી વહે અને એ દૂધ તરફની આપણી ગતિ હોય એ દર્શક આપણી સામે મૂકે છે. અને ખાસ ધર્મના અંગે જે એમનું એક વાક્ય છે એ મારે ઉદાહરણ વાંચવું છે અને પછી હું છેલ્લી વાત ઉપર જઈશ. ધર્મ અને રાજ્ય જો ભેગા થાય તો શું ગડબડો થાય એના ઉપર દર્શક આપણને ચેતવી રહ્યા છે. બુદ્ધ ધર્મએ જ્યારે રાજ્યાશ્રય લીધો ત્યારે તેણે તેનું બુદ્ધત્વ ગુમાવ્યું. તથાગતને રાજ્ય બુદ્ધત્વની પ્રાપ્તિ આડે લાગતું હતું, તેથી તો તેમણે રાજ્ય છોડ્યું હતું. બુદ્ધે રાજ્ય છોડ્યું હતું કારણ કે એમને લાગતું હતું મારે જે રસ્તો જોઈએ છે એમાં તો આ રાજ્ય આડું આવે છે. પણ પછી તો બુદ્ધે જ રાજ્યાશ્રય લીધો. બુદ્ધે એટલે બુદ્ધ ધર્મએ, બુદ્ધે પોતે નહીં. બુદ્ધ ધર્મને અશોક જેવા રાજવીએ આશ્રય આપ્યો અને કદાચ મદદ પણ થઈ. પણ આને લીધે બુદ્ધ ધર્મ ઝપાટાબંધ ફેલાવા લાગ્યો. પણ જે ઝપાટાબંધ ફેલાય છે તે ઝપાટાબંધ નાશ પામે છે. યજ્ઞાદિમાં માનનારા હિન્દુ ધર્મએ પણ બુદ્ધ ધર્મનું આચરણ કરી અને રાજ્યાશ્રય લીધો. તે બંને ધર્મો વચ્ચે વૈચારિક સંઘર્ષો જ નહીં પરંતુ શસ્ત્ર સંઘર્ષો પણ થયા. આપણને ઇતિહાસ બહુ ભણાવવામાં નથી આવતો. અજાતશત્રુ અને પુષ્યમિત્રએ બુદ્ધોને માર્યા. જે બુદ્ધ ધર્મનું અનુસરણ, બૌદ્ધ ધર્મનું અનુસરણ કરતા હતા એમને માર્યા. આ જ વાત ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મને પણ ઓછે વત્તે અંશે લાગુ પડે છે. ઇતિહાસ ગાંધીની એ વાતમાં સાક્ષી પૂરે છે કે જ્યાં જ્યાં અને જેટલે અંશે આ બુરા સાધનોનો ઉપયોગ થયો છે, ભલે તે સદહેતુ માટે થયો હોય, પણ અંતે તો એના એટલા બુરા પરિણામો આવ્યા છે કે જે એ જ પ્રજાને ભોગવવા પડ્યા છે. એટલે આ જ્યારે આજે આપણે રાજ્ય અને ધર્મની એક મિશ્રિત પરંપરાની જ્યારે વાત કરતા હોય ત્યારે આ ઇતિહાસ એની શું સાક્ષી પૂરે છે તે દર્શક આપણને બતાવી રહ્યા છે. છેલ્લે 2 વાર હું કહી અને પૂરું કરીશ. ગ્રામદાનની વાત આપણે છોડી દઈએ છીએ, પણ જે બહુ મહત્વનું એક પ્રસંગ એ ટાંકે છે દર્શક. એક જ મિનિટ. પાંડવો જ્યારે વનવાસ ગયા, જે છેલ્લા વ્યાખ્યાનમાં એ પ્રસંગ આવે છે, એમાં ગ્રામદાનની વાત નથી કરતો, પણ તો યુધિષ્ઠિર જે છે એમને રાત્રે ઊંઘ નહીં આવી કારણ કે બ્રાહ્મણો પણ સાથે યાત્રા કરી રહ્યા છે અને બ્રાહ્મણોને જો જમાડી ન શકાય તે સમયની વ્યવસ્થા પ્રમાણે તો એમને જરા ગ્લાનિ થાય છે કે આ બ્રાહ્મણો અમારી સાથે ચાલી રહ્યા છે પણ અમે એને જમાડી નથી શકતા, એટલે તો શું કરવું એમ. એટલે દ્રૌપદીને આપણને ખબર છે કે પછી અક્ષય પાત્ર આપ્યું અને દ્રૌપદી છે તે રોજ છેલ્લે જમતા કારણ કે જો એ જમી લે તો અક્ષય પાત્ર ખાલી થઈ જાય એટલે કોઈને ભોજન ના મળે. એટલે જેટલા દિવસ દરમિયાન આવવાના હોય અથવા તો જે કઈ મુલાકાતીઓ હોય બધાને જમાડ્યા પછી દ્રૌપદી જમી લેતા. અને વનમાં જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી દ્રૌપદીએ આ અક્ષય પાત્ર જે છે તેનું શું કહેવાય એક નિયમનું પાલન દ્રૌપદીએ બહુ કર્યું. એટલે આ જે વિચારો છે એ સરળતાથી જાહેર જીવનમાં ઉતરી જશે એવું થવાનું નથી. જેમ દ્રૌપદીએ સાધના કરી તેમ આપણે બધાએ પણ સાધના કરવી પડશે. આખા દિવસનો ઉપવાસ રાખવો પડશે. ઉપવાસ એટલે હું એ અર્થમાં નથી કહેતો કે ભૂખ્યા રહેવું, પણ આ વિચારો અંગેનું મનોમંથન, આ વિચારોને કેવી રીતે જીવવા એની એક ખોજ, આપણા પોતાના એક સત્યની ખોજ અને એને અહિંસાથી આપણા જીવનમાં કેવી રીતે લાગુ કરીએ એના પર જો આપણે પ્રયત્ન નહીં કરીએ તો આ અક્ષયપાત્ર સમૂહ, આ અમૃતવલીનું જે પુસ્તક છે અથવા તો એ પુસ્તકમાં જે ગાંધી વિચાર જે આપણા જ પ્રદેશમાં જીવ્યા અને વિર્યા
એ વિચારો એ જે છે તે અક્ષય પાત્રની જેમ ખાલી આપણી પાસે પાત્ર રહેશે, વિચારો નહીં રહે. ધન્યવાદ.